અંકલેશ્વર છેલ્લા 2 દિવસથી વરસી રહેલા વરસાદના પગલે શહેરની મધ્યમાં આવેલ સંજયનગરમાં કેશમાં પાણી ભરાઈ જતા રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. નગરપાલિકાની ટીમ દ્વારા બોટ વડે રહીશોનું રેસ્ક્યુ કરી શારદા ભવન ટાઉન હોલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને પાણી તેમજ જમવાની વ્યવસ્થા કરી હતી. અંકલેશ્વર તાલુકામાં છેલ્લા 2 દિવસમાં 9 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. હાલમાં પણ ધીમે ધારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ધોધમાર વરસાદના પગલે શહેરના સંજયનગરમાં કેશમાં પાણી ભરાઈ ગયા હતા અને કેટલાક રહીશોના ઘરમાં પાણી ભરાઈ જતા ઘર વખરીને નુકસાન થયું હતું. જો કે નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે ટીમ તૈનાત કરી રહીશોને સલામત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરી બોટ મારફતે રહીશોનું રેસ્ક્યુ કરી શારદા ભવન ટાઉન હોલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને નગરપાલિકા દ્વારા પીવાના પાણી અને જમવાની વ્યવસ્થા કરી હતી. સાથે નવીનગરના વિસ્તારમાં પણ પાલિકા દ્વારા જમવાનું પહોંચાડવામાં આવ્યું હતું તેમજ પાણીના નિકાલની કામગીરી હાથ ધરી છે. અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને લઈને નગરપાલિકાની ટીમ કાર્યરત છે. સિટી વિસ્તારમાં જે જગ્યાએ પાણી ભરાયા છે ત્યાં રેસ્ક્યુ ટીમ અત્યારે કાર્યરત છે અને એ લોકોને શિફ્ટિંગ કરવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ જે લોકોના ઘરોમાં પાણી છે એ લોકો માટે બપોરના ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે.